સેશન કોર્ટે કારેલીબાગ વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાના જામીન અરજી રદ કરવાનો ચુકાદો જાહેર કર્યો છે। બનારસના વેપારીના પુત્ર રક્ષિત રવીશ ચોરસિયાએ ગત મહિને હોળીની રાત્રે તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સાથે ગાંજાનો નશો કર્યો હતો। ત્યારબાદ રક્ષિતે પ્રાંશુની ફોક્સવેગન જીટી કારની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો હતો। રક્ષિતે 140 પ્રતિ કલાકની ઝડપે હંકારેલી કારથી આમ્રપાલી પાસે 3 ટુ વ્હીલરને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય 7ને ઈજાઓ પહોંચી હતી। આ મામલે કારેલીબાગ પોલીસે બેફામ ડ્રાઇવિંગ કરનાર રક્ષિત સામે મનુષ્યવધ અને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। હાલ રક્ષિત વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। આ ગુનામાં જામીન મેળવવા માટે રક્ષિતે અત્રેની સેશન્સ કોર્ટમાં ગત તારીખ 16મી એપ્રિલે જામીન અરજી મૂકી હતી। જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ ધારદાર દલીલો કરી હતી, જેમાં રક્ષિત ચોરસિયા સાથે કારમાં બેસેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણે પણ ગાંજાનો નશો કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો। સરકારી અને બચાવ પક્ષની દલીલના અંતે 9મા એડિશનલ સેશન જજ દ્વારા રક્ષિત ચોરસિયાની જામીન અરજી રદ કરવાનો ચુકાદો જાહેર કરાયો હતો, જે સંદર્ભે ડીસીપી પન્ના મોમાયાએ વિસ્તૃત માહિતી આપી હતી। ગત 13 માર્ચ 2025ના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે એક એક્સિડન્ટ થયેલો હતો, જે એક્સિડન્ટમાં 7 લોકોને ઈજા થયેલી હતી અને એક મહિલાનું સ્થળ પર મૃત્યુ નિપજેલું હતું। અને આરોપી જે ચાલક રક્ષિત ચોરસિયા છે, જે ગાડીનો ચાલક હતો, તેને સ્થળ પરથી પોલીસે અટક કરેલો હતો। ગુનો દાખલ કરી મનુષ્યવધની કલમ લગાવવામાં આવેલી હતી અને આ અનુસંધાને પોલીસે સજ્જડ પુરાવા એકત્ર કરેલા છે। રક્ષિત ચોરસિયાએ એની જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી, જે જામીન અરજીમાં પોલીસના પુરાવા અને માન્ય ડીજીપી શ્રી અનિલ દેસાઈ સાહેબની દલીલોને ધ્યાને રાખી અને નામદાર કોર્ટે એની સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવેલી જે બેલ એપ્લિકેશન જે રિજેક્ટ કરવામાં આવેલી છે।